નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ બધા મજામાં? લાસ્ટ લેક્ચરમાં રિંગ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના દાખલાઓ આપણે પૂરા કરેલા હતા. આજના લેક્ચરમાં આવશે તકતી વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને એના બધા તમામ જેટલા કેસ છે બધા જોશું. ચાલો તો ભાઈ આજે છે વર્તુળાકાર તકતી વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. શરૂ કરીએ. જો આપણી પાસે કોઈ એક ગોળાકાર તકતી છે, હવે ગોળાકાર તકતી છે. તકતીનો મતલબ છે કે આખો ભાગ નક્કર હશે વચ્ચેનો, બરાબર? આ તકતી વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું એ ભણવાનું છે. અને એમાં પણ સૌથી પહેલો કેસ આપણે ભણશું કે આ તકતીનું જે કેન્દ્ર છે એ કેન્દ્રથી હું કોઈક x જેટલા અંતરે આગળ આવું અથવા r જેટલા અંતરે આગળ આવું તો માની લે કે હું અહીંથી x જેટલા અંતરે અહીંયા આગળ પહોંચી ગયો તો આ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? બરોબર, કરીએ શરૂ ભાઈ ધ્યાનથી. તો હું કહી દઉં ભાઈ, માની લો કે મારી પાસે અહીંયા કોઈ આવી એક તકતી છે, ખરાબ તકતી બની ઉભો રહે છે. અહીંયા ધારો કે મારી પાસે કોઈ એક તકતી છે, અહીંયા આવી ગઈ તકતી, અને અહીંયા જે તકતીનું કેન્દ્ર, અને આ જે કેન્દ્ર છે કેન્દ્રથી x જેટલા અંતરે, તકતીથી કેટલા અંતર આવી ગયું બોલું? અહીંથી x જેટલા અંતરે, અહીંયા ક્યાંક x જેટલા અંતરે અહીંયા કોઈ એક બિંદુ છે મારી પાસે P. આ P બિંદુ ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે જ્યારે આ જે તકતી છે અહીંયા, એ તકતી પરનું વીજભાર હું કહી દઉં Q છે, તકતીની ત્રિજ્યા R છે, વીજભાર Q, ત્રિજ્યા R. અચ્છા, બરોબર. તો કેમ મેળવશું ભાઈ P બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર? ત્યારે ધ્યાનથી સમજીએ. અહીંયા તકતીનો જે કેસ છે એને સોલ્વ કરવા માટે આપણે કામ કરીએ છીએ. જનરલ કેસમાં શું કરીએ છીએ? તો હું ધારી લઉં કે આ તકતીની અંદર નાનકડી એક રિંગ છે. રિંગ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણને યાદ છે. રિંગ વડે x જેટલા અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? kqx upon r² પ્લસ x² ની ઘાત કેટલી? 3/2. રિંગ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણને યાદ છે ભાઈ. ઈ રિંગ કેટલું હતું બોલ? kqx upon r² પ્લસ x² ની 3/2 ઘાત. યાદ આવી ગયું કરી તરફ? kqx upon r² પ્લસ x² ની 3/2 ઘાત. તો હું શું માનું? ધ્યાનથી જો કે અહીંયા મારી પાસે એક નાનકડી શું છે બોલ? રિંગ. અહીંયા મારી પાસે એક નાનકડી રિંગ છે એવું માની લઉં. અહીંયા હા, આ એક નાનકડી રિંગ. તો મોટી તકતી અને મોટી તકતીની અંદર નાનકડી રિંગ. આ જે રિંગ છે એના વિશે જો. આ નાનકડી રિંગની જે ત્રિજ્યા છે, એ ત્રિજ્યા હું કહી દઉં છું સ્મોલ r. અને જો આ ત્રિજ્યા સ્મોલ r હોય તો આ તકતીની જે પહોળાઈ છે એ કેટલી થઈ જવાની બોલ? dr. હે, આ નાનકડી તકતીની ત્રિજ્યા r, તો આ નાનકડી તકતીની જાડાઈ dr. બરોબર, ચાલો ઓકે. બીજું શું છે બોલ? તો એક વસ્તુ સમજ. આ નાનકડી તકતી છે. હવે જો આખી તકતીમાં વીજભાર કેટલો? Q. તો આ નાનકડી રિંગની અંદર વીજભાર કેટલો હશે? ભાઈ અહીંયા હું કહી દઉં, અહીંયા નાનકડો વીજભાર છે dq. અથવા બધું બરોબર ચાલે ભાઈ. આખી મોટી તકતીમાં વીજભાર Q, નાની રિંગમાં વીજભાર dq. આખી મોટી તકતીની ત્રિજ્યા કેપિટલ R, નાનકડી રિંગની ત્રિજ્યા r, સ્મોલ r. અને આ નાનકડી જે રિંગ છે એની જાડાઈ કેટલી મેં કહી દીધી? dr. અચ્છા, બરોબર ચાલે. તો હું શું કહું બાળક? ધ્યાનથી સાંભળ, ધ્યાનથી જો. અહીંયા જો મારે સિગ્માની વેલ્યુ લખવી હોય, કારણ કે ઘનતા તો પૃષ્ઠ ઘનતા હોવાની સિગ્માની વેલ્યુ મારી પાસે શું હોય? q બાય a. તો અહીંયા કેટલી થશે બોલો? q બાય આ ક્ષેત્રફળ કેટલું થઈ જશે તકતીનું? પાઈ r². ચલો ભાઈ, તો સિગ્મા તો મળી ગયો કેટલો? q બાય પાઈ r². ડન છે ભાઈ. અચ્છા, બીજું શું છે બોલ? આ નાનકડી રિંગ છે, નાનકડી રિંગ, એનો સિગ્મા કેટલો થઈ ગયો? તો એનો સિગ્મા થઈ જાય dq/da. હા, બરોબર ભાઈ. તો
ડીક્યુ ના છેદમાં ડીએ કેટલા હશે બોલ? આ નાનકડી રિંગનું ક્ષેત્રફળ કેટલું? તો જો આ નાનકડી રિંગ છે એને ખોલી અને બહાર રાખી દે, આ નાનકડી જે રિંગ છે એને હું ખોલી અને બહાર રાખી દઉં તો આ નાનકડી રિંગ આવી થઈ જાય કે નહીં? જોતો આ નાનકડી રિંગ છે એને વચ્ચેથી તોડી અને આ રીતના રાખી દઉં તો આની જાડાઈ તો મને ખબર છે કેટલી આપી, ડીઆર. આપણે હમણાં લીધી ડીઆર જાડાઈ. અને આની લંબાઈ કેટલી થશે બોલ? 2πr. લંબાઈ કેટલી થઈ જવાની? 2πr. તો મને ખબર છે આનું ક્ષેત્રફળ કેટલું થવાનું જોઈએ. તો ભાઈ આનું ક્ષેત્રફળ થશે a ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ a ઇઝ ઇક્વલ ટુ 2πr ઇન્ટુ dr. કેટલું થવાનું બોલ? 2πr ઇન્ટુ dr. તો અહીંથી ક્ષેત્રફળ dA બરાબર 2πr ઇન્ટુ dr. તો બાળક અહીંથી dq ની વેલ્યુ કેટલી આવી ગઈ બોલ? સિગ્મા ઇન્ટુ 2πr ઇન્ટુ dr. લો આ આવી ગઈ dq ની વેલ્યુ. dq ની વેલ્યુ છે ભાઈ આપણી પાસે હવે કેટલી? સિગ્મા 2πr ઇન્ટુ dr. આ આવી ગઈ વેલ્યુ કોની? dq. હા બરોબર ચાલે ભાઈ, બરોબર એકદમ. મારે વિદ્યુત ક્ષેત્ર ક્યાં મેળવવું? P ઉપર. કોના વડે? તકતી વડે. પણ એના માટે આપણે પહેલા શું મેળવશું? આ જે નાનકડી સ્મોલ r ત્રિજ્યા ધરાવતી રિંગ છે એના વડે કેટલું વિદ્યુત ક્ષેત્ર આવે? તો આપણને ખબર છે ભાઈ રિંગ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર લખી નાખો. રિંગ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. રિંગ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે આપણી પાસે? તો સૂત્ર મેં ના લખ્યું તો અહીંયા kqx upon r² plus x² ની ઘાત 3 ના છેદમાં 2. તો અહીંયા નાનકડી રિંગ વડે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે કેટલું લખું બોલ? k q ની જગ્યાએ શું આવી જશે બોલ? dq ઇન્ટુ આ અંતર તો x જ રાખી દઉં તો અહીંયા હું લખી નાખું x k dqx upon અહીંયા શું આવી જશે બોલ? કારણ કે અહીંયા r કોણ હતું બોલ? નાનકડી રિંગ જે આપણી રિંગ હતી એની ત્રિજ્યા. અહીંયા આપણી રિંગ નાનકડી છે એની ત્રિજ્યા સ્મોલ r છે તો અહીંયા શું આવશે? r² પ્લસ x² ની ઘાત 3 ના છેદમાં 2 અને આ વિદ્યુત ક્ષેત્ર થઈ જશે de. કેમ de? નાનકડી ત્રિજ્યા છે ભાઈ, નાનકડી ત્રિજ્યા ધરાવતી નાનકડી રિંગ છે. આ અહીંયા dq નાનકડો વીજભાર તો વિદ્યુત ક્ષેત્ર કેવું? નાનકડું. તો d બરાબર k dqx upon r² plus x² ની ઘાત 3 ના છેદમાં 2 આ મળશે ભાઈ. ઓકે, dq ની વેલ્યુ મારી પાસે છે. હા છે લખો. તો અહીંથી de બરાબર k ને હું શું લખી શકું બોલ? k ને લખી શકીએ 1/4πε0. અચ્છા બરોબર. હવે કોણ આવ્યું? dq. dq ની વેલ્યુ લખો સિગ્મા ઇન્ટુ 2πr ઇન્ટુ dr ઇન્ટુ x. બરોબર. આ dq આવી ગયા સિગ્મા 2πr dr. x આપણી પાસે પહેલેથી હતો ને અહીંયા કોણ આવી જશે બોલ? r² પ્લસ x² ની ઘાત 3 ના છેદમાં 2. હા આવું કઈક બન્યું ભાઈ. ચલો અહીંથી કટુ કરો. પાયું કટા 2 2 4. ચલો બીજું કઈ કટ નહીં થતું. ચાલો ભાઈ આટલું ઉડી ગયું. હવે અહીંથી de બરાબર ઉપર શું બચ્યું બોલ? સિગ્મા x અને અહીંથી 2ε0. આ બધા અચળ જોઈ સિગ્મા અચળ x અચળ અહીંથી 2ε0 અચળ. સિગ્મા x/2ε0 અચળ છે ભાઈ. x કેમ અચળ? એટલે ભાઈ મેળવવાનું તો p ઉપર જ છે ને તારે વિદ્યુત ક્ષેત્ર. તો ગમે ત્યાંથી મેળવી આવવાનું તો ક્યાં? p ઉપર. તો આ અંતર x તો કેવું રહેવાનું? હર વખતે અચળ. કઈ ફેરફાર નહીં. સિગ્મા અચળ હોય 2ε0 અચળ. અચ્છા આ બધા અચળ અને બાકી બધાને ભેગા લખી દીધી. બાકી કોણ લીધું બોલ? તો બાળક અહીંયા આપણી પાસે બચ્યું છે r ઇન્ટુ dr અને નીચે બચે છે આપણી પાસે r² પ્લસ x² ની 3 ના છેદમાં 2 ઘાત. અચ્છા આવું કઈક બેચું આપણી પાસે. આને સોલ્વ કરો, આન્સર આવી ગયો, કામ ખતમ. હવે મને ખબર છે કે આ શું આવ્યું બોલ? આ નાનકડી રિંગ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. de શું આવ્યું બોલ? આ નાનકડી રિંગ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. મારે તો શું જોતું? આખી તકતી વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો હું શું કરીશ બોલ? સૌથી પહેલા આ સ્મોલ r છે એ એકદમ નાનામાં નાના કેટલા થઈ શકે? 0. તો આ જ્યારે 0 થઈ જાય ત્યારે અહીંથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આવી જશે અને પછી આ સ્મોલ r ને વધારતા અહીંયા નાનકડી રિંગ, એનાથી મોટી 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 રિંગ ને છેલ્લે તકતી જેવડી રિંગ જેની ત્રિજ્યા હશે કેપિટલ R. તો 0 થી કેપિટલ R ત્રિજ્યા સુધી જેટલી રિંગ બની શકે એ બધી જ રિંગ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મારે જોતું હોય તો હું શું કરી નાખું બોલ? હું કરી નાખું અહીંયા સંકલન ક્યાંથી ક્યાં સુધી? 0 થી કેપિટલ R સુધી. કામ સોલ્વ.
તકતી વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મળી ગયું મને. તો સિગ્મા x બાય 2 એપ્સિલોન નોટ મેં પહેલાથી કહી દીધું આ અચળ છે તો હું બીજું સંકલન અહીંયા મૂકી દઉં. ક્યાંથી ક્યાં સુધી આવશે? 0 થી કેપિટલ R. અને જ્યારે 0 હશે ત્યારે વિદ્યુત ક્ષેત્ર અને કેપિટલ R ઉપર એટલે આ dE નું તો શું થઈ જવાનું છે બોલ? E ઇન્ટિગ્રેશન ઓફ d છે તો હું ડાયરેક્ટ E લખી નાખું. ચલો બરાબર, ઇન્ટિગ્રેશન ઓફ d ના આવી ગયું d નું ઇન્ટિગ્રેશન. અચ્છા તો બરાબર, ચાલો કરો ઇન્ટિગ્રેશન કરવાનું. ચલો સોલ્વ કરવાનું છે. r ઇન્ટુ dr અપોન r સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર 3/2 અને એનું શું કરવાનું છે આપણે? સંકલન. એનું શું કરી દેવાનું આપણે? સંકલન. ચાલો તો ભાઈ સંકલન સોલ્વ કરીએ ભાઈ. ધ્યાનથી જો. તો હું શું કહું સાંભળ, અહીંયા r સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ને હું ધારી લઉં છું t સ્ક્વેર. r સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ને હું શું ધારી લઉં છું? t સ્ક્વેર. ધારો કે આ સબસ્ટિટ્યુશન મેથડ છે સંકલનની, આપણે જોયેલી છે બેઝિક મેથ્સમાં. ક્લિયર કે નહીં બોલ? બેઝિક મેથ્સ કમ્પ્લીટ હોવું જોઈએ. ચલો r સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર બરાબર શું છે? t સ્ક્વેર. હું શું કહું સાંભળ ધ્યાનથી, સાંભળ ધ્યાનથી. આનું જો હું વિકલન કરી દઉં તો r સ્ક્વેર નું શું થઈ જશે બોલ? 2r ઇન્ટુ dr પ્લસ એક્સ સ્ક્વેર નું 0 અચળ છે, t સ્ક્વેર નું શું થઈ જાય? 2t ઇન્ટુ dt. તો અહીંથી મને મળી જવાનું છે r ઇન્ટુ dr બરાબર t ઇન્ટુ dt. આમાં તો કોઈ કેસ નહીં હે. r ઇન્ટુ dr બરાબર t ઇન્ટુ dt મળી જવાના. બરોબર ભાઈ એકદમ. તો હવે સાંભળ, r ઇન્ટુ dr બરાબર t ઇન્ટુ dt છે તો ઉપરના પદને શું લખાય બોલ? સંકલનમાં r ઇન્ટુ dr ની જગ્યાએ t ઇન્ટુ dt ના છેદમાં r સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ની 3/2 ઘાત છે. તો r સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર બરાબર શું છે? t સ્ક્વેર ની 3/2 ઘાત. તો અહીંથી મળશે સંકલનમાં t ઇન્ટુ dt ના છેદમાં t નો ઘન 2 ગયા, એક t તો ગયા. તો અહીંથી સંકલનમાં શું મળવાનું બોલ? dt ના છેદમાં t સ્ક્વેર અથવા 1/t સ્ક્વેર ઇન્ટુ dt. તો આને લખાય સંકલનમાં t માઇનસ 2 ઇન્ટુ dt. જો t માઇનસ 2 ઇન્ટુ dt આવે તો આનો મતલબ સંકલનમાં t માઇનસ 2 ઘાત છે. ચલ t ની શું છે બોલ? માઇનસ 2 ઘાત. ભાઈ t ની માઇનસ 2 ઘાત છે તો અહીંથી શું મળવાનું બોલ? -1/t. શું મળી જવાનું? -1/t. અને જો -1/t મળે તો આનો મતલબ મળવાનું -1/t બરાબર તો શું હતા બોલ? r સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર બરાબર t સ્ક્વેર. તો t બરાબર અંડર ધ રૂટ r સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. તો અહીંથી આવશે રૂટ r સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. લો ભાઈ ખતમ. આ મળવાનું એક્ઝેક્ટ. તો આને લખી નાખીએ, કામ થઈ ગયું પૂરું બાળક. અહીંથી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ બાય 2 એપ્સિલોન નોટ. અહીંથી બ્રેકેટમાં શું આવશે બોલ? r ઇન્ટુ dr અપોન r સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ની 3/2 ઘાતનું સંકલન આપણી પાસે આવી ગયું -1 અંડર ધ રૂટ r સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. ચલો અને લિમિટ 0 થી r. ચલો ઓકે ડન જવાય. લિમિટ મૂકીએ 0 થી r. શું આવે ધ્યાનથી જોજે. સિગ્મા એક્સ બાય 2 એપ્સિલોન નોટ કાઉન્સમાં પેલા કેપિટલ આર મૂકું. કેપિટલ આર મૂકું તો -1 કોની જગ્યાએ? સ્મોલ આર ની જગ્યાએ. તો r સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને અહીંયા શું આવશે? 1 ધ્યાનથી જો. અહીંયા સ્મોલ આર ની જગ્યાએ શું મૂકવું બોલ? 0. સ્મોલ આર ની જગ્યાએ 0 આવે તો x નો સ્ક્વેર ઇન રૂટ. x નો સ્ક્વેર વર્ગમૂળમાં છે તો કેટલા થઈ જાય? x થઈ જાય. તો અહીંયા બચવાના 1/x. ચલો કમ્પ્લીટ. તો આને આવું લખી શકાય જો તો સિગ્મા એક્સ બાય 2 એપ્સિલોન નોટ ઇન બ્રેકેટ 1/x માઇનસ 1 અંડર ધ રૂટ r સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. જો x ને અંદર મલ્ટીપ્લાય કરી દો તો સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ અહીંયા કેટલા થવાના? 1 માઇનસ 1 અંડર ધ રૂટ. અહીંયા x આવી જાય. x બાય x 1 માઇનસ x અંડર ધ રૂટ r સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. લો ભાઈ આ આવી ગયું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. શું છે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બોલ? સિગ્મા x બાય 2 એપ્સિલોન નોટ ઇન બ્રેકેટ 1 માઇનસ x અંડર રૂટ r સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર.
અચ્છા બરોબર. આને હજી એક રીતે લખી શકાય. એટલે મેઇન ફોર્મ્યુલા આ છે. મેઇન ફોર્મ્યુલા આવી ગયો આપણી પાસે. મેઇન ફોર્મ્યુલા આવી ગયો આ. ધ્યાનથી જો, રાતો કલર લઈ લઈએ આપણે. જો મેઇન ફોર્મ્યુલા આપણી પાસે આ છે. હા, મેઇન ફોર્મ્યુલા આ છે. સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ 1 માઇનસ એક્સ અપોન અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. અને હજી એક રીતે લખી શકાય. કેમ લખી શકાય સાંભળજો. આ ફોર્મ્યુલા જે આવ્યો, આ ફોર્મ્યુલા 1 માઇનસ એક્સ અપોન અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. અને હજી એક રીતે લખવું તો કેમ લખે? બોલ, ત્રિજ્યા કેટલી છે? બોલ, કેપિટલ આર. કેપિટલ આર ત્રિજ્યા ક્યાં થશે? અહીંયા થશે, આ પોઈન્ટ ઉપર. હા ભાઈ, અહીંયા થાય. તો એક વસ્તુ સમજતું, જો અહીંથી એક સીધી લાઈન બનાવું, અહીં સુધી એક સીધી લાઈન બનાવી દઉં, અહીં સુધી એક સીધી લાઈન બનાવું, આ એક્સ આવી ગયો, આ બાજુ થઈ ગઈ કેટલી? કેપિટલ આર. આ બાજુ કેપિટલ આર, આવી ગયો એક્સ. હા ભાઈ બરોબર, પરફેક્ટ ચાલે. આ એક્સ આવ્યો, આર આવ્યો. જો આ એક્સ અને આર હોય તો આ બાજુ કેટલી થઈ ગઈ? તો આ બાજુ તો થઈ ગઈ ભાઈ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇન રૂટ અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર થઈ ગઈ. તો એનો મતલબ કે જો આ એંગલ થીટા હોય, જો આ એંગલ કેટલો હોય? થીટા. તો આ થઈ ગઈ પાછળની બાજુ ને આ થઈ ગયો કર્ણ. તો ભાઈ આ તો કોસ થીટા ની વેલ્યુ લાગે કે નહીં? તને ધ્યાનથી જોતો, આ તો થઈ ગયા કોસ થીટા બરાબર એક્સ અપોન અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. તો આનો મતલબ કે એક્સ અપોન અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ની જગ્યાએ શું લખી શકીએ? કોસ થીટા. તો સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ ઇન બ્રેકેટ 1 માઇનસ કોસ થીટા. આ પણ શું છે? બોલતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. તારે જે યાદ રાખવું એ રાખ, કોઈ પ્રશ્ન નથી, પણ યાદ રહેવું જોઈએ. ચલો બરોબર. અહીંથી બીજો ફોર્મ્યુલા આવી ગયો ભાઈ વિદ્યુત ક્ષેત્રનો કયો? સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ 1 માઇનસ કોસ થીટા. આ બંને છે તકતી વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના સૂત્ર. કોના વડે? તકતી વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના સૂત્ર. બંને તકતી વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના સૂત્ર. બીજી એક વસ્તુ, અહીંથી હજી એક વસ્તુ જો, સિગ્મા અચળ, બે અચળ, એપ્સિલોન નોટ અચળ બદલવાનું કોણ છે? કોસ થીટા. અથવા કોણ બદલવાનું? એક્સ બદલવાનું. હવે એક વસ્તુ સાંભળી, ધ્યાનથી વસ્તુ સાંભળ. જો તકતીથી હું દૂર જઉં, ધ્યાનથી સાંભળજો, જો તકતીથી હું દૂર જતો જાઉં તો થીટાનું મૂલ્ય ઘટતું જાય. થાય કે નહીં? માની લે કે ફોર એક્ઝામ્પલ, માની લે બિંદુ હું અહીંયા રાખી દઉં, આ જગ્યાએ રાખું તો ધ્યાનથી જો, તો થીટા એકદમ વધારે બનશે કે નહીં? હા ભાઈ, થીટા એકદમ મોટો બની ગઈ નજીક હોય તો. જેમ જેમ દૂર જાવ એમ થીટાનું મૂલ્ય ઘટતું જાય. થીટાનું મૂલ્ય ઘટે જેમ જેમ થીટા જેમ જેમ દૂર જઈએ થીટાનું મૂલ્ય ઘટતું જાય. થીટાનું મૂલ્ય જેમ જેમ ઘટતું જાય એમ કોસ થીટાનું મૂલ્ય જે કોઈ પણ ફોર્મેશનમાં ચેન્જ થશે એના ઉપરથી શું નક્કી થશે? વિદ્યુત ક્ષેત્ર. તો આનો મતલબ એમ છે કે થીટા અને એક્સ ઉપર આધારિત વિદ્યુત ક્ષેત્ર છે. આ શા માટે કહું છું એ આગળ સમજાશે. કારણ કે જ્યારે આ ડિસ્ક જે છે એને આપણે ખેંચીને લાંબી કરી દેશું, લાર્જ શીટ, સમજાય કે નહીં તને? એકદમ અનંત લંબાઈ ધરાવતી તકતી બનાવી દેશું, ત્યારે આનું કામ પડશે. ચાલો ભાઈ, કમ્પ્લીટ. ક્લિયર આટલું? ડન છે ભાઈ. જો આ થઈ ગયું આપણું વર્તુળાકાર તકતી વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. રેડી?